ચંદની પડવો આવી રહ્યો છે ત્યારે સુરતીજનોનું પોતીકો તહેવાર ચંદની પડવો છે તે ઘારી બજારમાં શ્રી જમનાદાસ ઘારીવાળાની ફેક્ટરીની મુલાકાત ચીટનપરનું ચંદ લીધી હતી। છેલ્લા 126 વર્ષથી એક જ સ્વાદ ઘારીનો રહેલો છે, જેમાં ચોખ્ખા ઘીમાં ઘારી બનતી દેખાતી હતી। તેની પર આપણે નજર કરીએ। સુરતીજનોનો પોતાનો તહેવાર એટલે ચંદની પડવો। ત્યારે સુરત શહેરના ઘારી બજારમાં ખૂબ જ ભીડ જોવા મળી છે અને તેમાં પણ શ્રી જમનાદાસની ઘારી લેવા માટે લોકોએ પડાપડી કરી છે। જ્યાં ઘારી બને છે તે શ્રી જમનાદાસ ઘારી ફેક્ટરીની મુલાકાત લીધી, ત્યાં ખૂબ જ ચોકસાઈ ભર્યા વાતાવરણમાં મહિલાઓ માથા પર કેપ અને મોઢા પર માસ્ક રાખી ઘારી બનાવતી દેખાતી હતી। માવા, પિસ્તા, કેસર પિસ્તા સહિતની ઘારી અહીંયા પ્રથમ દૂધને ઉકાળી તેનો માવો બનાવાય છે અને પછી આ માવામાંથી ચોખ્ખા ઘીમાં ઘારી બનાવાય છે। મોંઘવારી ભલે ગમે તેવી હોય, પરંતુ સુરતીજનોને ધ્યાનમાં રાખીને ભાવ ગયા વર્ષ જેટલો જ અહીંયા રાખવામાં આવ્યો છે। હાલ 900 રૂપિયાથી 1100 રૂપિયા સુધી કિલોનો ભાવ ઘારીનો રાખવામાં આવ્યો છે। ઘારી સાથે ભૂસું ના હોય તો ઘારી ખાવાની મજા જ અધૂરી છે। ત્યારે ભૂસું શ્રી જમનાદાસ ઘારીમાં બનાવાય છે। ત્યારે શ્રી જમનાદાસ ઘારીવાળાની છઠ્ઠી પેઢી શું કહે છે આપણે જાણીએ। મિત્રો, સુરતીજનો જે ચંદી પડવાની રાહ જોઈ રહ્યા છે તે ચંદી પડવો આગામી 3-4 દિવસમાં આવી રહ્યો છે। ત્યારે સુરત શહેરનું નામ ઘારી માટે વખણાય છે। જો ઘારી ન હોય તો સુરત નકામું છે। ત્યારે સુરત શહેરના પ્રખ્યાત શ્રી જમનાદાસની ઘારીની ફેક્ટરીમાં આવ્યા છીએ। કેવી રીતે ગયા વર્ષે કરતાં આ વર્ષે કેટલો ભાવમાં ફેર છે? ગયા વર્ષે મારે ત્યાં જે ભાવ હતો તે અત્યારે ભાવ છે। હવે અમે ભાવ વધારીશું નવેમ્બરમાં, કારણ કે સિઝન સામી સિઝન પણ આપણે વધારતા નથી। કોઈ પણ સિઝન હોય, ચાહે એ જન્માષ્ટમી કે બળે હોય, એટલે કે રક્ષાબંધન હોય, ચંદી પડવો હોય કે દિવાળી હોય, પણ મટિરિયલના ગમે તેટલા ભાવ વધેલા હોય તો પણ સિઝનના ટાઈમમાં અમે વધારતા નથી। સિઝન પછી જ વધારીએ। સુરતીજનો માટે શ્રી જમનાદાસની ઘારી માટે શું કહો છો? બસ સુરતીજનોએ જેવો વર્ષોના આજે પેઢીના પેઢી જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ આવતા રહેજો। જમનાદાસ ઘારીવાળાની છઠ્ઠી પેઢી, હા, કેટલા વ્યક્તિ અત્યારે આ કંપનીમાં કામ કરતા હશે? અત્યારે હાજરમાં તો નોર્મલ અમારા જે છે વર્કર્સ તે તો 30 થી 35 જ હોય છે, પણ અમે પછી બહારથી બીજા માણસો બોલાવીએ છીએ, મેનફોર્સ બોલાવીએ છીએ, જેનાથી અમારું કામ સરળ થઈ શકે। કઈ કઈ ઘારી અહીં બનાવવામાં આવે છે? તો અત્યારે આપણી પાસે માવા ઘારી છે, બદામ પિસ્તા ઘારી છે, કેસર ઘારી છે, ડ્રાયફ્રૂટ ઘારી છે અને ફક્ત પિસ્તા ઘારી છે। અચ્છા કૌશલ, જે રીતે બજારની અંદર ભાવ વધી રહ્યો છે એ રીતે આ વખતે કેટલો ભાવનું આગળ વધે છે? બજારમાં તો બધી જ વસ્તુનો ભાવ વધી જ રહ્યો છે, પણ અત્યારે આપણે કોઈ પણ જાતનો ભાવ વધારો નથી કર્યો। જેટલો ભાવ હતો એટલો જ રાખેલો છે। આપણે બદામ પિસ્તા ઘારીનો છે તો 960 છે, કેસરનો 1000 રૂપિયા છે, ફક્ત પિસ્તાનો 1180 છે અને ડ્રાયફ્રૂટ ઘારીનો એટલો જ છે। ઘારી લેવા માટે સુરતીજનો શ્રી જમનાદાસમાં આવવું હોય તો કઈ કઈ જગ્યાએ તમારી શાખા છે? તો આપણી શાખા ટોટલ 6 છે। ચૌટા બજાર છે, અડાજણ છે, વરાછા છે, વેસુ છે, બીજું આપણે બારડોલી છે અને વલસાડ પર હાઈવે પર છે, હોલ્ડ ઓન ટેસ્ટી દસમાં। ખૂબ જ ચોકસાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે, અમે જાણ્યું છે। હવે ચોકસાઈનું ને હાઇજીનનું તો ધ્યાન રાખવું જ પડે। આજના જમાનાના હિસાબે આપણે એ તો ધ્યાન રાખવું જ પડે, તો જ આપણે કસ્ટમરને અટ્રેક્ટ કરી શકીએ કે ભાઈ નહીં, ચોખ્ખો માલ પણ મળે છે અને સારો માલ પણ મળી રહ્યો છે। સુરતીજનો માટે શું સંદેશો છે? ઘારી ખાતા રહો ને આવો જ પ્રેમ બતાવતા રહો। ઓકે મિત્રો, આ હતા શ્રી જમનાદાસની છઠ્ઠી પેઢીના કૌશલભાઈ। તેમને કહ્યું છે કે તેમની સુરત શહેરમાં 6 જેટલી શાખાઓ છે। અહીંયા ઘારી બનાવવામાં આવી રહી છે, તેની અંદર માવા ઘારી, કેસર ઘારી, પિસ્તા ઘારી તેમજ બહેનો અહીં મોટી સંખ્યામાં છે અને ખાસ કરીને ચોકસાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો મારા માથા પર પણ કેપ છે। તમારે ઘારી ખાવી તો બીજે ક્યાંય પણ જવા કરતાં શ્રી જમનાદાસની ઘારી ખાવાનું રાખો। જી 10 ચેનલ માટે પ્રકાશવાળા, સુરત।